સમજો મારી સાથે, મજબૂત મનોબળ એટલે શું? શિક્ષણ એટલે મજબૂત મનોબળ વધારે શિક્ષણ છે, મજબૂત મનોબળ આપે શિક્ષણ છે. તમારા બાળકોનું મનસ્થિતિ મજબૂત થઈ જાય કે હા મારથી થઈ શકે, હા હું કરી શકું, એ શિક્ષણ છે. ખાટલા પર સૂતેલી એક દીકરી પોતાની માનો હાથ પકડે છે અને માનો હાથ પકડીને માને કહે છે કે માં, મારાથી નહીં થાય. બોલે શું? બોલે માં, મારે તો ડુંગરાઓ ચડવાતા, પર્વતો ચડવાતા, પોતાની જાતને એક્સપ્લોર કરવી હતી, પણ હવે નહીં થાય. બોલે કેમ? બોલે માં, પગ કપાઈ ગયા ને, કપાઈ ગયેલા પગે માં પર્વત નો ચડાય, કપાઈ ગયેલા પગે માં પર્વત નો ચડાય. માએ હાથને મજબૂત કર્યો, હાથને મજબૂત કરીને કીધું કે બેટા, કોણે કીધું કે પગથી પર્વત ચડાય? પગથી પર્વત ના ચડાય બચ્ચા, મજબૂત મનથી પર્વત ચડાય. મન જેના નબળા હોય રસ્તા ક્યાંય જડતા નથી. અરગ મનના માનવીને હિમાલય પણ નડતા નથી. મનને મજબૂત કરાવે એ શિક્ષણ, શિક્ષક ભણાવે એ શિક્ષણ નહીં. માં, બાપ, શિક્ષક, સમાજ અને આખી દુનિયા જો બાળકના મનમાં મજબૂત મનોબળ બનાવે ને તો એને શિક્ષણ કર્યું કહેવાય. સાહેબ, 8 વર્ષ ને 4 મહિનાનો સમય લાગ્યો. પ્લાસ્ટિકના પગે આ છોકરીએ મહેનત કરી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ફ્રન્ટ પેજ પર લખાણું, એ હાચા પગે તો આખી દુનિયા પર્વત ચડે, પણ ખોટા પગે એટલે કે પ્લાસ્ટિકના પગે એવરેસ્ટ ચડી. નામ છે અરુણિમા સીમા. આ થાય તો શિક્ષણ થયું કહેવાય. આ છે પ્રબળ માઇન્ડસેટ, આ છે દુનિયાનો શ્રેષ્ઠ માઇન્ડસેટ. જો આ મળે તો બની જાય. બોલો હા કે ના? બેઠેલા બધાને સમજાવું, સાહેબ કોઈ બાળક નબળું ઠોઠ હોશિયાર નબળું મધમ હોતું જ નથી. દરેક બાળકમાં ક્ષમતા છે અને એક ક્ષમતા જો તમે વિકસાવો ને તો શિક્ષણ કહેવાય. કદાચ તમારું બાળક ગણિતમાં નબળું હોઈ શકે ભાઈબંધ, ચિત્રમાં બહુ મહાન છે. સચિનને કોઈ કે માઇક આપ્યું હોત તો સચિન જિંદગીમાં આગળ ન આવ્યો હોત. લતા મંગેશકરને કોઈ બેટ આપ્યું હોત તો આજે લતાબેનને કોઈ ઓળખતું ન હોત. તમારા બાળકની ક્ષમતાને ઓળખવાનો પહેલો સિદ્ધાંત છે સ્ટ્રોંગ માઇન્ડસેટ. એના માઇન્ડસેટને ઓળખો કે શું થઈ શકે એનાથી. હાથ કપાઈ ગયેલી એક દીકરીનો જન્મ એક લાકડા કાપનાર બાપને ત્યાં થાય. સાહેબ, બાપ જોઈને કન્ફ્યુઝ થઈ જાય કે મારી એક તો કેપેસિટી ઓછી, ના દીકરીના હાથને આનું કરીશ શું? મનમાં વિચાર કરે કે મારે કંઈક કરવું છે. છોકરી 4 વર્ષની થાય, બાપા નોટ કરે એનો ગ્રાસ્પિંગ પાવર બહુ સારો છે, આની કેપેસિટી બહુ સારી છે, આને છે ને આને કોઈ પણ વસ્તુ શીખતા બહુ સરળ થઈ જાય છે. અને પપ્પા એની યારે વાત કરતા કરતા, બેટા કરશે? બોલે હા પપ્પા. બોલે શું કરવું છે? બોલે દુનિયા જે કામ હાથથી કરે છે ને બેટા, એ બધા કામ પગ અને મોઢા વડે કરવા છે. અને આ છોકરી દુનિયાના બધા જ કામ 8 વર્ષની ઉંમરે પગ અને મોઢા વડે કરતી થઈ જાય. બેન સાંભળો છો ને? દુનિયાના બધા જ કામ પગ અને મોઢા વડે કરતી થાય. આ છોકરી 14 વર્ષની થાય, કોઈ વ્યક્તિ ચેલેન્જ આપે કે બધા જ કામ તારાથી થાય, પણ એક કામ ન થાય. બોલે કયું? બોલે મહાભારતમાં એકલવ્યનો અંગૂઠો કપાઈ ગયો ને તો બીજા હાથે શીખવું પડ્યું હતું. એ છે તીર ચલાવવાનું કામ, જે અંગૂઠા વગરનો. તારે તો હાથ નથી યાર. પપ્પાને આવીને કીધું, પપ્પા મારાથી ન થાય. ખંભા પર હાથ મૂકીને પપ્પા બોલ્યા કે બેટા, તારાથી શું ન થાય? આ બાપ બોલે ને સાહેબ, એ મને બહુ ગમે, પણ બાપ બોલતો બંધ થઈ ગયો યાર. માં બોલે ને તો મને બહુ ગમે. પ્રતિક, માં બોલતી બંધ થઈ ગઈ. માં બોલે ને તો માના શબ્દોમાં ઇન્સ્પિરેશન અને લવ મિક્સ થાય. અને આમ જો લવની ફ્રીક્વન્સી એટલી હાઈ થાય, બાળક જાગતો થઈ જાય. કદાચ હું જાહેરમાં કોઈ દી નથી બોલ્યો, પણ આજ બોલું, સમજદાર લોકો બેઠા છે એટલે. તમારી સામે મનીષ વઘાસિયા બોલી શકે છે ને, તો એની પાછળ એની માના પ્રેમની ફ્રીક્વન્સી છે યાર. 12 વર્ષ સુધી તોતડો છોકરો, જે લોકો તોતડાની છાપથી ઓળખતા હતા, આજે વાઈફમાં માઇક લઈને બોલે છે અને કરોડો લોકો સાંભળે છે, તો એ બાપની ફ્રીક્વન્સી છે. બાપ બોલે ને સાહેબ, ઇન્સ્પિરેશન આવે. બાપાએ કીધું થાય. આ છોકરી 12 વર્ષ સુધી મહેનત કરે ભાઈબંધ, 12 યર. ગામ, તાલુકો, જિલ્લો, શહેર, દેશ, રાજ્ય, ખંડ નહીં ભાઈબંધ. સમજાય એટલે સમજાવું છું. બાજુ બેઠેલા દીકરા માટે ભવિષ્ય બતાવું છું. આમ જો ઓલિમ્પિકમાં જાય, 3 ગોલ્ડ અને 2 સિલ્વર તીર ચલાવવામાં લાવે. નામ છે શીતલ દેવી. હમણાં આને અર્જુન એવોર્ડ મેળવ્યો યાર. આ કરો તો શિક્ષણ આપવું કહેવાય. આ મજબૂત મનોબળ બનાવે શિક્ષણ છે. બોલો હા કે ના? બોલો હા કે ના? આ થાય તો કામ થાય. આખો દિવસ મહેનત કરો છો ને, આખો દિવસ તાકાત લગાવો છો ને, આખા દિવસ એફર્ટ્સ કરો છો ને, કેમ કે આનું ભવિષ્ય સેફ કરવું છે. આપણને મળ્યું એનાથી વધારે આને આપવું છે ને.
એટલા માટે આખો દિવસ તનતોડ મહેનત કરો છો ને, પણ આના મગજમાં ચાલતો માઇન્ડસેટ બદલવો પડશે. મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને દોસ્ત, એની આંખમાં આંસુ ન હોય, જોઈ લે. એ માઇન્ડમાં ચાલતો જો માઇન્ડસેટ બદલી જાય ને તો એની દુનિયા બદલી જાય. આ માઇન્ડસેટ બહુ અઘરો છે. આજ સુધીમાં બેંકોમાં મારું કામ ખાલી શિક્ષકો અને વિદ્યાર્થીઓ નથી, હું દુનિયાના બધા લોકો હારે કામ કરું છું. અદબ છોડ દે દોસ્ત. માઇન્ડસેટ ઇઝ પાવર. તમારા મગજમાં એક માઇન્ડસેટ ચાલે છે, જો આ ચેન્જ થાય તો આનું ભવિષ્ય બદલી જાય. આ લોકોના મગજમાં દાદા એક ભૂણો ભરાણો છે, એ કાઢવો પડે. ગુજરાતીમાં સમજાવું છું, લાવો હાથ સમજાવું. અને એ શું છે? આ લોકોના મગજમાં ચાલે છે એક ફોર્મ્યુલા, બહુ ડેન્જર માઇન્ડસેટ ચાલે છે આમાં, અને એ છે KFP. KFP, क्या फर्क पड़ता? भणिए के ना भणिए क्या फर्क पड़ता? वांचिए के ना वांचिए क्या फर्क पड़ता? पप्पा बोला करे, मम्मी बोला करे, सांभळिए ना सांभळिए क्या फरक પડતા? પરીક્ષા તો આવે ને જાય, क्या फरक પડતા? રૂમ બંધ થાય, આપણા ને ચોપડા વચ્ચે મોબાઈલ આવી જાય, क्या फरक પડતા? સિરિયલ જોઈએ, મૂવી જોઈએ, થિયેટરમાં જઈએ, પોતાના પપ્પાને મમ્મીને ચીટ કરીએ, क्या फरक પડતા? क्या फरक પડતા? क्या फरक પડતા? बेटा अभी कुछ फर्क नहीं पड़ता. પણ તમે જ્યારે થોડા મોટા થશો એટલે બીજો શબ્દ જીવનમાં સ્ટાર્ટ થશે, that is BFP. बहुत फर्क पड़ता, बहुत फर्क पड़ता. આ બદલવા માટે નથી કહેતો, સમજાવવા માટે કહું છું. બેટા તમને એમ થાય કે કોને ફરક પડે, કોને ફરક પડે, કોને ફરક પડે? આ ઘણા લોકો મને કહેતા હોય ને, સર એક માર્ક્સમાં શું ફરક પડે? એ તો જેને નીટની પરીક્ષા આપી હોય ને એને પૂછજો. એક માર્ક્સ વધારે આવે ને તો MBBSમાં ફ્રી સીટમાં એડમિશન મળે, અને એક માર્ક્સ ઓછો આવે ને તો બાપાને દર વર્ષે 15 લાખ રૂપિયા ભરવા પડે. એક માર્ક્સ में क्या फर्क पड़ता? देखो देखो बहुत फर्क पड़ता, बहुत फर्क पड़ता. આજે સાંજે ઘરે જાવ ને બચ્ચા, ડાયરેક્ટ સુઈ ન જાતા. હાથમાં કાગળ પેન લેજો, કાગળ પેન લઈ એક લિસ્ટ બનાવજો કે એવી કઈ કઈ વસ્તુ છે કે જેનાથી મને એમ લાગે છે કે મને કાંઈ ફરક ના પડે. સિરિયલો, મૂવી, વેબ સિરીઝ આશે તે ભર્યા, ગેમ, ઓનલાઈન બેન્કિંગ, જે બી જગત જેની મને કાંઈ ફરક ના પડે. લિસ્ટ બનાવજો દીકરા. ઓવર થિંકિંગ, ટાઈમ પાસ, પ્રોક્રાસ્ટિનેશન, હના જે પણ છે લિસ્ટ બનાવજો બેટા, કે જેનાથી મને કાંઈ ફરક ના પડે. પણ મારા શિક્ષકને, મારા કરિયરને, મારા આવનારા ભવિષ્યને, મારા માતા પિતાને, મારી દુનિયાને અને મારે જે બનાવવું છે ને ફ્યુચરને બહુ ફરક પડે બેટા. આજથી KFP માંથી BFP માં જાશો ને તો દુનિયા બદલવાની શરૂઆત થશે. યાર KFP વાળા ક્યાંય જીતતા નથી, બધા BFP વાળા જીતે છે. માટે કહું છું કે એક લિસ્ટ બનાવો. બોલો હા કે ના? કેટલા માતા પિતા પોતાના બાળકોને આ લિસ્ટ બનાવવામાં સપોર્ટ કરશે? આજે ભોજન નહીં પહેલા, હા આજે પહેલા બાળકની બાજુમાં બેસાડીને કહેવાનું, બેટા લખ, KFP માં નથી રહેવાનું, આપણે BFP માં જવાનું છે. બોલો હા કે ના? અને છતાં પણ એમ થાય કે ના ના ભાઈ તમે બોલો એવું કંઈ હોય નહીં, અમે તો અમારું બરાબર બધું ચલાવતા હોઈએ. તો દીકરા શું કરવાનું ખબર? કાગળ પેન ચાલે નહીં ને તો આંખ બંધ કરીને બે વ્યક્તિને વિચારવાના શરૂ કરજે બેટા, અને પછી લખજે KFP BFP. સવારના 8 વાગ્યાથી લઈ સાંજના 8 વાગ્યા સુધી એક વ્યક્તિ ટિફિન લઈને નીકળી જાય છે બેટા. જેટલા તારા વર્ષ થયા ને એટલા વર્ષથી રોજ બપોરે ઠંડુ જમે છે. તારા ગયા પછી તારી સુવિધાઓ અને શોખને પૂરા કરવા માટે એક સ્ત્રી રોજ મહેનત કરે છે બેટા. તને ફરક પડે કે ના પડે? એમને ફરક પડે છે બેટા. જ્યારે તમે ખોટું બોલો છો, સામું બોલો છો, તમારા ચોપડા વચ્ચે મોબાઈલ આવે છે અને માતા પિતાને ચીટ કરો છો ને બેટા, તમને ફરક પડે કે ના પડે બેટા? એમને ફરક પડે છે બેટા. આજે વાંચું છું, હમણાં વાંચું છું, મામાની ઘરે જઈને વાંચું, આ કરું, પેલું કરું, પોતાની જાતને ચીટ કર્યા કરો છો ને દીકરા, તમને ફરક પડે કે ના પડે? એમને ફરક પડે છે બેટા. પણ એ તમને કઈ નથી શકતા. આવે તમે મોટા થઈ ગયા છો ને એટલા માટે. આપણી પાસે સેન્ડલ, બૂટ, ચપ્પલ બધું જ છે ને દીકરા. ચેક કરજે હો. 7 મહિનાથી ઘસાઈ ગયેલા ચપલા પહેરે છે ને એ પપ્પા છે, અને એક જ સાડીની અંદર 1.5 મહિનો કાપી રાખે ને એ માં છે. તમારા માટે બધી જ વ્યવસ્થાઓ ટન થઈ જાય છે, કેમ કે એમને ફરક પડે છે. અને સાલું આપણને ફરક પડતો નથી ને એટલે પ્રોબ્લેમ થઈ રહ્યા છે. લિસ્ટ બનાવો બેટા, પ્રબળ માઇન્ડસેટને સ્ટ્રોંગ બનાવો, કેમ કે સ્ટ્રોંગ માઇન્ડસેટ એજ્યુકેશન છે યાર. તમે શું ભણાય તમારો માઇન્ડસેટ ડિસાઈડ કરશે.
ભણવાનો માઇન્ડસેટ બનાવવા માટે માઇન્ડસેટ સ્ટ્રોંગ કરવો પડશે અને કહેવું પડશે કે મને ફરક પડે છે. આ થાય બચ્ચા તો જીતવાની શરૂઆત આપોઆપ થઈ જાય. બોલો હા કે ના? કેટલા લોકો મારી વાતથી સહેમત છે કે વાત સાચી છે? એજ્યુકેશન આપણું બેટર વર્ઝન બનાવે છે દીકરા. આજે ધ્રુસકે ધ્રુસકે રડે છે ને બેટા, એટલા માટે કહું છું થોડો બદલાવ કરશે ને તો માતા પિતાને ગૌરવ થશે. 1:365 આન્સર ઇઝ 1. જિંદગીના આટલા વર્ષ આપણે કાપી નાખ્યા જેવું ચાલે છે એવું ચલાવીને. 1:365 આન્સર ઇઝ 1, બટ 1.01:365 આન્સર ઇઝ 37.8. व्हाट इज एजुकेशन? कल से अच्छा आज हो और आज से अच्छा कल हो. दैट इज रियल मीनिंग ऑफ एजुकेशन. કાલથી મારું આજ સારું થાય અને આજથી મારું કાલ સારું થાય. બોલો હા કે ના? માટે કહું છું સાહેબ, શિક્ષણ શું છે? શિક્ષણ મજબૂત મનોબળ બનાવે છે. મજબૂત મનોબળ બનાવે એ શિક્ષણ. બોલો હા કે ના? પ્રબળ આત્મવિશ્વાસ ભરે ને એ શિક્ષણ. બીજો